અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો ને તેના કારણે મુખ્યમંત્રી એક્શન મોડમાં આવ્યા છે। હવે કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તે પહોંચ્યા છે। તે કચેરીમાં અમદાવાદ શહેરના મેયર તેમજ તમામ પદાધિકારીઓ પણ હાજર રહ્યા છે। અમદાવાદમાં પડેલા ભારે વરસાદને લઈ બેઠકનું પણ આયોજન। હાલમાં અમદાવાદ શહેરની પરિસ્થિતિની પણ તેમણે માહિતી મેળવી। અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર, રાહત કમિશનર સહિતના એ અધિકારીઓ પણ હાજર છે। એટલે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસમાં આપ સમજો કે ઝોન વાઇઝ अलग अलग જે એમસીની ઓફિસીસ છે અને એ પ્રકારે જે તમામ વિસ્તારોને આવરી લેતા એ તમામ ઝોનમાંથી જઈ રહ્યા છે અને અમદાવાદમાં હાલ કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તેની પણ તેઓ સમીક્ષા કરીને જરૂરી નિર્ણય અને આદેશ પણ આપવામાં આવી રહ્યા છે। કારણ કે અમદાવાદમાં ગઈકાલનો આખો દિવસ અને અત્યાર સુધી જે પ્રકારે ધોધમાર વરસાદ પડ્યો છે તેના કારણે કદાચ અમદાવાદનો કોઈ પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં પાણી નહીં ભરાય હોય। કોઈકના ઘૂંટણ સમા તો કોઈકના કેટ સમા પાણી કોઈકના ઘરમાં પાણી જતા રહે છે અને તેના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે તે ખૂબ જ કફોડી બને છે અને તેના કારણે જ મુખ્યમંત્રી પોતે અત્યારે એક્શન મોડમાં છે અને અમદાવાદમાં એએમસીની વિવિધ ઝોનની ઓફિસીસમાં જઈને એ વિસ્તારોની સમીક્ષા કરી રહ્યા છે અને જરૂરી નિર્દેશ પણ આપી રહ્યા છે। સાથે જ તેમને શું તકલીફ પડી રહી છે એટલું જ નહીં પણ કઈ કઈ વ્યવસ્થાઓની જરૂર છે એ તમામની પણ તાકીદે જાણ કરીને તે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। કારણ કે કેટલાક વિસ્તાર એવા હોય કે જ્યાં પાણી બેઝમેન્ટમાં ભરાઈ જતા હોય છે અને ફાઇટરના માધ્યમથી પાણીને બહાર કાઢવાની કામગીરીની વાત હોય અથવા પછી રેસ્ક્યુની વાત હોય, એ તમામ જે વિસ્તાર વાઇઝ તમામ ડિટેલ્સ લઈ રહ્યા છે અને જરૂરી સૂચનો પણ અધિકારીઓને આપી રહ્યા છે। અત્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનની તે ઓફિસમાં ઉપસ્થિત અને મ્યુનિસિપલ કમિશનર હોય આ સાથે જ ઉચ્ચ એ તમામ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન અહીં થઈ રહ્યું છે। આપ જુઓ, મુખ્યમંત્રીનો કાફલો એ દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીમાં પહોંચ્યો અને ત્યારબાદ હવે એ બેઠકનું આયોજન કે જ્યાં મુખ્યમંત્રી એક્શન મોડમાં આવી એએમસીની એ તમામ માહિતી મેળવી રહ્યા છે। દક્ષિણ પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવે તો એ તમામ જે ભારે વરસાદ બાદ મુખ્યમંત્રી કે જે અત્યારે એક્શન મોડમાં છે, અત્યારે હાલ સીધા જ આ દ્રશ્યો કે જ્યાં આગળ બોપલ ગુમામાં જે વરસાદી પાણી ભરાયું હતું અને લોકો મુશ્કેલીમાં હતા ત્યાં આગળ ખુદ મુખ્યમંત્રી છે કે ત્યાં પહોંચી અને તમામ માહિતી છે કે તે મેળવી હતી અને આ સાથે જ ત્યાં પાણીનો નિકાલ તરત કઈ રીતના થાય તે બાબતે ચર્ચા છે કે કરી હતી। હાલ મુખ્યમંત્રી છે તે સીધા જ કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી છે ત્યાં આગળ પહોંચ્યા છે। તેની સાથે શહેર પોલીસ કમિશનર અને રાહત કમિશનર તમામ લોકો અત્યારે હાલ હાજર છે અને આ બેઠકમાં તમામ જગ્યાએ અમદાવાદમાં હાલ કઈ રીતની સ્થિતિ છે તેને લઈને આ બેઠક અત્યારે હાલ કરવા જે છે કે જે પહોંચ્યા છે। જોઈ શકાય છે કે સાથે જ મેયર પણ છે કે હાલ તે તમામ અધિકારીઓ કે જે એએમસીના પદાધિકારીઓ છે તે લોકો અત્યારે હાલ પહોંચ્યા છે અને તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા કે આ તમામ પાણીનો નિકાલ છે તે તરત થઈ જાય અને કોઈ પણ જે ફરિયાદ છે કે ત્યાં આગળ તેનો નિકાલ કરવા માટેની સૂચન છે તે કરવામાં આવી છે। ત્યારે હાલ તો અહીં દક્ષિણ પશ્ચિમ ઝોન જે કચેરી છે ત્યાં આગળ હાલ મુખ્યમંત્રીએ બેઠકનો દોર છે તે શરૂ કર્યો છે। કેમેરા પર્સન મહેશ સિંધી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો આપે જોયું કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અત્યારે જે આયોજન થયું છે અને તેમાં ખાસ કરીને બોપલ ગુમાની વાત કરી કે જ્યાં જળ તરબોળ અત્યારે સ્થિતિ જોવા મળી છે। ગઈકાલનો જ વરસાદને તેના કારણે સ્થિતિ ખૂબ જ કફોડી બનતી હોય છે અને તેવામાં પાણીનો નિકાલ કેવી રીતે જલ્દીમાં જલ્દી થાય તેને લઈને સમીક્ષા બેઠક। તો હાલ જે પ્રકારના દ્રશ્યો છે આપ જુઓ કે સીએમ જસ્ટ પહોંચ્યા છે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસમાં અને હવે સમીક્ષા બેઠકનું આયોજન સીએમ એક્શન મોડમાં છે। કારણ કે અમદાવાદમાં જે પ્રકારનો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે ખૂબ જ ગંભીર સ્થિતિ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે।